સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી સ્વામી, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં વિરાજમાન છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજે હાથ જોડી મહારાજને પ્રશ્ન પૂછતા કહ્યું, મહારાજ, આપે આજે મંદિરોની વ્યવસ્થા સેવા એની સાચવણીની જવાબદારી સોંપી છે, તો એમાં ઉત્સવોની ઉજવણી કેવી રીતે કરી, વ્રત અને ઉત્સવનો નિર્ણય કેમ કરવો, એની થોડી વિગતે વાત કરો. તો મહારાજે ક્રમશઃ એક પછી એક ઉત્સવોની ઉજવણીની વિસ્તારથી વાતમાં સૌથી પહેલા જન્માષ્ટમીનો ઉત્સવ કેવી રીતે ઉજવવો ત્યાંથી મહારાજે પ્રારંભ કર્યો. પછી અર્જુન મહોત્સવ એટલે ભાદરવા સુદ બીજના દિવસે અર્જુન એટલે નરનું સ્વરૂપ છે એમનો પ્રાગટ્ય ઉત્સવ. પછી ચોથના દિવસે આવે ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિનો પ્રાગટ્યનો ઉત્સવ ગણેશ ચતુર્થી. એને વળી વચ્ચે 3 દિવસ પસાર થાય ને ચોથા દિવસે અષ્ટમી આવે એટલે રાધાજીના જન્મનો ઉત્સવ ઉજવણી કરવાની વાત મહારાજે કરી. વળી વચ્ચે 2 દિવસ પસાર થાય એટલે એકાદશીનો દિવસ આવે. આ એકાદશી જેને આપણે જલજીર્ણી એકાદશી કહીએ, પરિવર્તની એકાદશી કહીએ, એ ઉત્સવ એ દાણ લીલાના ભગવાનના પદો અને એની ઉજવણી કરવાનો ઉત્સવ. પછી એકાદશીના બીજે જ દિવસે ભાદરવા સુદ બારસ એટલે વામન દ્વાદશી, ભગવાન વામને જે અવતાર ધારણ કર્યો એ ઉત્સવ આવે, એની ઉજવણી કરવી. અને ત્યાર પછી મહારાજ કહે છે, હવે જે ઉત્સવ આસો મહિનાની અંદર કરવાના છે એની વિગતે મહારાજ વાત કરે છે. ઈષદ સંધ્યામતિક્રાંત કિંચિદ ઉદ્ભિન્ન તારક વિજયો નામ કાલોયમ સર્વ કાર્યાર્થ સાધક. આસો મહિનાની અંદર નવરાત્ર અને નવરાત્ર પછી વિજયાદશમીનું પર્વ આવે. તો વિજયાદશમીનો જે ઉત્સવ છે કેવી રીતે ઉજવવો એની વાત મહારાજ કહે છે. અલ્પ સંધ્યા સમય પસાર થયો હોય, પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત થાય અને થોડું અંધારું થવા માંડીને તે ચંદ્રોદય થાય, ચંદ્રનો ઉદય થાય, તારામંડળ કંઈક ઉદય, ધીમે ધીમે આકાશમાં તારાઓ ટમ ટમ. પેલા છોકરાઓ તારા, પેલો તારો મેં પૂજ્યો, આવી રીતે હવે તો તારા દર્શન પથારીમાં, ઘરમાં, દિવાલમાં થાય, ટીવીમાં, મોબાઈલમાં થાય. ખુલ્લા આકાશ. શરદ પૂર્ણિમાની વાત મહારાજ કરતા કહે છે, તારામંડળ કંઈક ઉદય પામ્યું હોય અને એવા સમયે વિજય નામનો કાળ વર્તતો હોય ત્યારે, અને એ 9મી કે 10મી તિથિની તે કાળમાં વ્યાપ્તિ હોય કે ન હોય, પરંતુ એ સમયને વિજયોત્સવ તરીકે ઉજવણી કરવી. અને આ જે વિજયાદશમી છે, લોકની અંદર આ વિજયાદશમીને એવી રીતે ઉજવવામાં આવે કે એ દિવસે
લંકાની અંદર ભગવાન રામે રાવણને માર્યો, લંકા ઉપર વિજય મેળવ્યો, એવી કથા બે ભિન્ન ભાવમાં જોવા મળે છે. પણ મહારાજ અહીં એમ કહે છે કે આસો સુદ દશમી શ્રવણક્ષે સ્વીપૂર્ણાયામ કાકુતસ્થ પ્રસ્થિતો યતઃ ઉલ્લંઘયેયુષીમાનમ તદ્દિનર્ક્ષે તતો નરાહ. આસો સુદ દશમી અને શ્રવણ નક્ષત્રના યોગની અંદર ભગવાન રામ એ કિષ્કિંધાથી ચાલતા થઈ અને લંકા તરફ પ્રયાણ કરેલું, અને એ વિજય માટેનું પ્રયાણ હતું. એટલા માટે એ વિજય નક્ષત્ર, વિજયનો યોગ કાળ પ્રવર્તતો હોવાના કારણે એ સમયને વિજયાદશમી એવા નામથી ઓળખવામાં આવે છે. અને ખાસ આ વિજયાદશમીના દિવસે શું કરવું, તો કે ભગવાનને નૂતન વસ્ત્રો, રાજા મહારાજાને શોભે એવા વસ્ત્રો ધારણ કરાવવા, સુગંધીમાન પુષ્પોના હાર તોરા ધારણ કરાવવા, સુંદર ચંદનની અર્ચા કરવી, દૂધપાક પછી ઠોર આદિ પકવાનોનું નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું. અને સાયંકાળે શુદ્ધ જગ્યાએ ઉગાડેલા જવના અંકુરો, જવલા આપણે ઉત્સવ હોય ત્યારે યજ્ઞશાળાની ચારે બાજુ વાવતા હોય ને અંકુર ફૂટ્યા હોય ને, આવા અંકુરો એ તોરાની પેઠે મસ્તક ઉપર, આપણે હવે આર્ટિફિશિયલ બની ગયા સામયું કરીએ એમાં, પણ એમાં જવ ઉગાડ્યા હોય. શું કરેલું હોય? સાચું સામયું એ છે. હા, ખોટા ફૂલની શોભા સરસ લાગે, પણ એ સામયું હોય અને એની અંદર માટી મૂકેલી હોય અને માટીની અંદર જવ મૂક્યા હોય અગાઉથી, અને એ જવના જે અંકુર નીકળ્યા હોય અને એ અંકુર તોરાની પેઠે મસ્તક ઉપર ધારણ કરાવવા અને ગીત વાજિંત્રની સાથે, ધ્વનિ સાથે ભક્તિભાવપૂર્વક મોટો ઉત્સવ કરવાનો. અને એ દિવસે ભગવાનના વિજયના પદોનું ગાન કરવાનું. વિજયના પદો એટલે આમ વસંત પંચમીના દિવસે સામયું કરતા હોય, તે દિવસે વળી ઘઉંની અંદર ખોસતા હોય ફૂલડાને, પણ જે સામયું કરવું જોઈએ એમાં શું કરવું જોઈએ? જવ. ઉત્તમ કીધું છે હો, અદ્ભુત. આવી રીતે વિજયાદશમીના ઉત્સવની ઉજવણી કરવાની. હવે વળી 4 દિવસ વચ્ચે પસાર થાય અને પછી પૂર્ણિમા, શરદ પૂર્ણિમા આવે. શરદ પૂર્ણિમાની ઉજવણી કેમ કરવી? શરદ પૂર્ણિમાની ઉજવણી કેમ કરવી? તો મહારાજ કે છે આસો માસમાં પૂર્ણ ચંદ્રોદય વાળી પૂર્ણિમા તિથિથી આરંભીને નંદ નંદન શ્રી રાધિકા ભગવાન, રાધિકાની સાથે, ગોપીઓની સાથે ભગવાને જે રાસ લીલા કરી છે, આ ઉત્સવ રાસોત્સવ તરીકે ઓળખવામાં આવે. આ ઉત્સવને અહીંયા એક સ્પષ્ટ શબ્દ પ્રયોગ આપ્યો છે, રાકા. રાસોત્સવો હિરાકાયામ નાનુમત્યામિતિ સ્થિતિ પૂર્ણેબ્જે પૂર્ણિમા રાકાનુમતિસ્તદ્વિપર્યયે. રાસોત્સવ એ રાકા તિથિ કોને કહેવાય? તો કે ચંદ્રોદય સમયે પડવો બેસી ગયો હોય ને, સૂર્ય આકાશમાં હોય અને પછી પડવો બેસી ગયો હોય, ચંદ્ર આકાશમાં હોય ને પડવો બેસી ગયો, તો એમાં પછી પૂર્ણિમા પછી ચંદ્રમાં એક કળા ઘટવા માંડી ગઈ. શું થવા માંડી ગયું? એટલે એ ચંદ્રમાં પડવો બેસી ગયો તો એક કલાથી 16 કળા હોય એમાંથી એક કળાથી હીન થઈ ગયો ચંદ્રમાં. પૂર્ણ ચંદ્રમાં હોવો જોઈએ. તો પૂર્ણ ચંદ્રમાં હોય, પૂર્ણ પૂર્ણિમા હોય, તો એવી તિથિને રાકા કહેવાય છે. અને એવા સમય રાસોત્સવ કરવો શરદ પૂર્ણિમાને. હવે એની અંદર પણ ખાસ કહે છે કે રાસોત્સવની અંદર આ શરદ પૂર્ણિમાના દિવસે એ ગોપીઓની સાથે કે રાધિકાજીની સાથે
ભગવાન વિહાર કરતા હોય એટલા માટે એ દિવસે રાધિકાજીને વિશિષ્ટ શણગારો ધારણ કરાવવાના. વિશિષ્ટ શણગારોની અંદર પણ ખાસ કે જો ઘણીક વખત એવું હોય કે મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન હોય અને શરદ પૂર્ણિમાનો ઉત્સવ આવે તો શું કરવાનું? તો લક્ષ્મીજીને વિશે રાધિકાજીનો ભાવ રાખી આહ્વાન કરી અને એ લક્ષ્મીજીનું રાધાના ભાવ સાથે પૂજન કરવાનું. હવે શણગારમાં શું કરવાનું? કૌશુભમ ધારયે દ્વાસ ઉત્તરીયમ ચ ચલ્લકમ કંચુકિમ પીતવર્ણામ ચ ભાલે કુમકુમ પત્રિકામ. ખાસ અહીંયા ભગવાન કહે છે કે જ્યારે રાધિકાજીને એ દિવસે શણગાર ધારણ કરાવવાના છે ત્યારે ઉપરની ઓઢણી અને ચણિયો છે એ કસુંબલ રંગનો હોવો જોઈએ અને ઉપરની જે ચોળી હોય એ પીળા કલરની. તમને કદાચ આપણે તો એવું હોય કે ઠાકોરજીના દર્શન કરવા આવીએ ત્યારે ભગવાનના દર્શન કર્યા પણ ખાસ સમયે ખાસ કલરના જ વસ્ત્રો ધારણ કરાવવામાં આવે. એનું અનુસંધાન તમને કદાચ ન હોય ગ્રસ્તને, પણ ખાસ સમયે ખાસ પ્રકારના જ કલરના વસ્ત્રો, જેમ શરદ પૂર્ણિમા હોય તો શ્વેત વસ્ત્રો ભગવાનને ધારણ કરાવતા હોય તો એવી રીતે ખાસ સમયે ખાસ વસ્ત્રો. અહીંયા કને આ શરદ પૂર્ણિમાના ઉત્સવની અંદર મહારાજ કહે છે કે એ રાધિકાજીના ભાલમાં કંકુની પત્રિકાની રચના કરવી એવું કીધું. અને ભગવાનને શું તો કે બહુમૂલ્યવાળું પિતાંબર, બહુમૂલ્યવાળું ભારે પિતાંબર અને મુગટ અને કુંડળ ધારણ કરાવવાના અને મુરલી હાથમાં, અને એ દિવસે નૈવેદ્યમાં બરફી અને પેંડા ભગવાનને જમાડવાના. વળી આગળ કહે છે કે ભગવાનની પૂજા કેવી રીતે કરવાની? ભગવાનની પૂજા કેવી રીતે કરવાની? તો ભગવાનની પૂજાની અંદર પણ આખા મંદિરમાં સુગંધીમાન જળનો છંટકાવ થયો હોય, અત્તર આદિકનો, અને મંદિર એકદમ સુવાસિત હોય. અને રાત્રિનો સમય થાય, રાત્રિનો સમય થાય ત્યારે ચંદ્રશાળા, ચંદ્રશાળા જોઈ છે? તમારી નિશાળ છે, યજ્ઞશાળા હોય, ઘોડશાળા હોય, પણ ચંદ્રશાળા જોઈ છે? તમારા ઘરે છે ચંદ્રશાળા? હાકે નાતા કયો ભલા માણા, સ્નેહ ચંદ્રશાળા છે ઘરે? ગૌશાળા છે? ગૌશાળા છે, પણ ચંદ્રશાળા છે. ચંદ્રશાળા એટલે શું? તો કે સીધો ચંદ્રમાનો પ્રકાશ પડતો હોય એવી ખુલ્લી અગાસીને ચંદ્રશાળા કહેવાય. શું કહેવાય? ખુલ્લી અગાસીને ચંદ્રશાળા. અને એ ખુલ્લી અગાસીની અંદર એક બાજટ ઉપર એ ચંદ્રમાના કિરણો ભગવાન ઉપર પડતા હોય સીધા જ, બીજું કોઈ વચ્ચે આવરણ ન હોય, પડછાયો ન હોય, સીધા એ બાજટ ઉપર બાલકૃષ્ણ લાલની મૂર્તિ પધરાવી હોય અને એની આગળ ભગવાનને નૈવેદ્યમાં એ ડાંગરના પૌવા એટલે ચોખાના પૌવા અને સાકરથી મિશ્રિત એવા દૂધની અંદર, જેને આપણે દૂધ પૌવા કહીએ, અને દૂધ પૌવા પણ કેવી રીતે? તો કે ચંદ્રશાળા એટલે ખુલ્લા આકાશ નીચે ભગવાન બાજોટમાં બિરાજમાન હોય અને એ દૂધ પૌવાનો પ્રસાદ આરોગતા હોય, નૈવેદ્ય અર્પણ કરવાનું ભગવાનને. અને ભગવાનની સન્મુખ બેસી અને ભગવાનના રાસ ક્રીડાના, ગોપીઓની સાથે રાસ ક્રીડાના કીર્તનોનું ગાન કરવું. કદાચ રાસોત્સવ ન હોય તો આપણા ઘરે પણ શરદ પૂર્ણિમાની રાત્રે આવી રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ. તો શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાનના જે કીર્તનો ગાવવા, એમાં પણ આપણે એના મર્મ, શરદ પૂર્ણિમાની કેટલીક વિશેષતાની વાતો છે પછી માણીએ, પણ એના પહેલાં કીર્તનનો આસ્વાદ શરદ પૂર્ણિમાની રાત્રે કેવો આનંદ એ ભગવાને ગોપીઓ અને રાધાની સાથે વિહાર કરતા આપ્યો છે. સાંભળીએ શબ્દોને. આજ શરદ પૂનમનો ચંદો રે અતિશે શોભે આકાશે. આજ શરદ પૂનમનો ચંદો રે
અતિશય શોભે આકાશે રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો ચિરાશે બહુનો પુર જાંજર વાગે રમ જમ રૂપાડા બહુનો પુર જાંજર વાગે રમ જમ રૂપાડા કરે મનડું લેવા કાજે રે મોહન લટકા મર મારા હે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે નાથ રંભ માંડ્યો નાથે વ્રજ જીવન વૃંદાવનમાં નાટારંભ માંડ્યો નાથે વ્રજ જીવન વૃંદાવનમાં સુંદર વર ગોપી સાથે રે મગન થયા રમતા મનમાં હે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે બાયલડી બળવંત કેરી જાલીને વનિતા ઝુલાવે રે બાયલડી બલવંત કેરી જાલીને વનિતા ઝુલાવે રે બ્રહ્માનંદનો વાલો રે બ્રહ્માનંદનો વાલો લેરી રે જોઈને મનમાં ફૂલે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો છે રાશે આજ શરદ પૂનમનો ચંદો રે અતિશય શોભે આકાશે અતિશય શોભે આકાશે ભક્તો આ શરદ પૂર્ણિમાની રાત શરદ પૂર્ણિમાની રાત્રે ભક્તો એક કામ અવશ્ય કરવાનું શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા સામે જોઈને એક પ્રાર્થના કરવાની હે ચંદ્રદેવ ત્યાંથી 5000 વર્ષ પહેલા એ રાસને નજરે નિહાળ્યો છે મને એની ઝાંખી કરાવ ઇતિહાસની અંદર બધું બદલાય પણ ભક્તો એક સાક્ષી એ આજે પણ એ રાસના મોજૂદ છે અને ચંદ્રમા છે એ શરદ પૂર્ણિમાની રાત્રે જે ભગવાનને આખું ભાગવત છે ને ભક્તો આખા ભાગવતનો અર્ક ક્યાં છે ખબર છે રાસ પંચાધ્યાય શરદ પૂર્ણિમાની રાત્રે ગોપીઓની સાથે ભગવાને જે વિહાર કર્યો ને એ આખા ભાગવતના ભક્તિનો અર્ક છે એ 5 અધ્યાય અને આ શરદ પૂર્ણિમાની રાત્રે ગોપીઓએ જે ભગવાનને પ્રાર્થના કરી
કારણ કે ભગવાન ગોપીઓને સેજ હૃદયમાં એવો એક અહમ ભાવ આવ્યો કે આ તો ભગવાન મને વશ વર્તે છે. આવો સેજ અહમ ભાવનો ફણગો ફૂટ્યો ન ફૂટ્યો ત્યાં તો ભગવાન અદૃશ્ય થઈ ગયા. ભગવાન અદૃશ્ય થયા અને પછી એ વિરહા અગ્નિની તાપમાં એ દોષોને અહંકાર બળી ગયા. એ ગોપીઓ શુદ્ધ થઈ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. હૃદયમાંથી એ પ્રાર્થના નીકળી જેને ગોપી ગીત કહેવાય છે. અને ભક્તો, આ શરદ પૂર્ણિમાની રાત આ ગોપીઓના હૃદયમાંથી ભગવાનને થયેલી અભૂતપૂર્વ પ્રાર્થના એ ગોપી ગીત. અને ભક્તો, એ ગોપી ગીત રાસ પંચાધ્યાયી એટલે શું? તો કે મા ભક્તિ વૃંદાવનની અંદર જ્યારે ધર્મ અને ભક્તિ એ પ્રથમ અયોધ્યા ગયા. અયોધ્યાની અંદર હનુમાન ગઢીએ જઈ ભગવાન હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી. દાદા હનુમાનજી એમ કહ્યું કે જાઓ વૃંદાવન, ત્યાં તમને સાક્ષાત ભગવાન કૃષ્ણનું દર્શન થશે. ધર્મ ભક્તિ ચાલતા ચાલતા વૃંદાવન આવ્યા અને ત્યાં બીજા પણ મરીચાદિક ઋષિઓ ભેગા થયા. પછી ભજન શરૂ કર્યું, વ્રત અનુષ્ઠાન જપ શરૂ કર્યું. આપણે જેમ યજ્ઞ આવે છે ને જપ ને ભજન થશે ને, એમ ધર્મ ભક્તિ આદિક બધા ઋષિઓ ભેગા મળી અને કોઈ નારાયણ કવચ, કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામ, કોઈ ભાગવતનો પાઠ કરે, કોઈ એ અન્ય વાસુદેવ મહાત્મ્ય હોય, પછી વિષ્ણુ ગાયત્રીના મંત્રનો જાપ કરે. અલગ અલગ ભિન્ન ભિન્ન શાસ્ત્ર અને મંત્રોના પુરસ્ચરણને પાઠ શરૂ થયા. પણ મા ભક્તિ આ સમયે શું કરતા? તો કે રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા. કેનો પાઠ કરતા? રાસ પંચાધ્યાય એટલે શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને સાથે જે રાસ લીલા કરી છે એ રાસ લીલાનું વર્ણન ભાગવતના 10મ સ્કંદમાં આવે. એ રાસ અધ્યાયની 5 અધ્યાયની કથા જે છે એનો પાઠ મા ભક્તિ એ વૃંદાવનની અંદર કરતા હતા. અને ત્યારે વૈશાખ સુદ એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણએ દર્શન આપીને એમ કીધું, જાઓ અમે તમારે ત્યાં પ્રગટ થશું. આવું વરદાન આપ્યું ને. ભગવાન મા ભક્તિની કુખમાં પધાર્યા. ત્યારે કુખમાં ભગવાન પધાર્યા ત્યારે મા ભક્તિ શેનો પાઠ કરતા? તો એ ગોપી ગીતનો પાઠ કરતા. ભક્તો, એટલે ભગવાન આ ભૂમંડળ ઉપર પધાર્યા એનું કોઈ અભૂતપૂર્વ સાક્ષીઓ તો ચંદ્રમા છે. અને એ આ શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાને જે ભક્તિ રસની પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા જે વહાવી, અને પરાકાષ્ઠા વહાવીને પ્રેમ રસ ભક્તિ રસ એનો પાઠ આપણા સંપ્રદાયનું જાણે કે બીજ હોય એમ કહી શકાય, આપણો પ્રાણ હોય એમ કહી શકાય. અને ભક્તો, આમ તો એવું છે દુનિયામાં, આમ માણસ કોઈ નાચતું હોય ને, ઢોલ ડબુ કે એમ પછી એમ ઘણી ગરડા બાપાને સુરાતન ચડી જાય, સમજ્યા? અને એમાંય હવેના જમાનાના ગીત કેવા હોય, એમ ચિત્ર વિચિત્ર, સમજ્યા ને? અને પછી એમાં એક વખત તો જમાવટ થઈ ગઈ, બાપાનું ઓછું સંભળાતું, સમજ્યા ને? તે પછી હવે એને ઘરવાળા ધામમાં ગયા હશે ને બાપા પથારીમાં. તો કોઈએ ખબર અંતર પૂછવા આવ્યા કે બાપા કાંઈ ખપેરું? બાપા એમ સમજ્યા કે બીજું બૈરું જોયેરું એમ. તો કે હવે આ ઉંમરે પરણું તો છે પણ દે કોણ લે? કોણ દે આ ઉંમરે? સંભળાતું ન હોય. જગતના શબ્દની અંદર જે વાગે અને પગ નાચે. પણ ભક્તો, એક વખત શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન ગોપીઓની સાથે રાસલીલા કરી છે. એ રાસલીલાનું જેને દર્શન થાય ને એકવાર, એ બસ દુનિયાના કામનું ન રહી માણા. પછી એની મસ્તી જુદી હોય. એકવાર ભગવાનનું દર્શન, ભગવાનને રાસ રમતા જોઈ જાય ને, વાત પૂરી થઈ ગઈ. એકવાર. એટલા માટે પેલું લોકમાં કીધું ને, એક બાર શ્રી ભોલે ભંડારી બન કે વ્રજ કી નારી ગોકુલ મેં આ ગયે. એ ભોળાનાથને પણ શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાનના અદ્ભુત રાસલીલાનું દર્શન કરવાનું મન થયું. પણ ત્યારે એક ગોપી બની અને એ વૃંદાવનની ભૂમિમાં પ્રવેશ કર્યો. કારણ કે ત્યાં પ્રવેશ કરવા માટે
પુરુષનું હૈયું કામ ન લાગે, ત્યાં તો ભક્તિ નીતરતું હૈયું જોઈએ. એટલા માટે ભક્તો એકવાર રાસના દર્શન થાય, એકવાર તો હૈયામાંથી માયા એ ખેરવવી ન પડે, માયા છોડવી ન પડે, છૂટી જાય. એકવાર ભગવાનને રાસ રમતા નિહાળે તો એવી અદ્ભુત ભગવાનની રાસ માધુરી છે. અને એ રાસ શરદ પૂર્ણિમાની રાત્રે એ ખાસ પ્રથમ જે રીતે કહ્યું કે ચંદ્રમાને એક પ્રાર્થના કરવાની કે તમે એકમાત્ર સાક્ષી છો, અમને એ ભગવાનનું દર્શન કરાવો. તમે આજથી 5000 વર્ષ પહેલાં, 5500 વર્ષ પહેલાં એ ગોપીઓની સાથે, રાધાજીની સાથે રાસલીલાના તમે દર્શન કર્યા છે. આજથી એ જ ભગવાન પુનઃ એ 250-250 વર્ષ પહેલાં પુનઃ ભૂમંડળ ઉપર પધાર્યા અને ત્યારે એ સંતોની સાથે, ભક્તોની સાથે ભગવાને જે રાસલીલા કરી છે એના પણ તમે સાક્ષી છો. હે ચંદ્રદેવ, અમને એવું દર્શન ક્યારે થશે એવી પ્રાર્થના શરદ પૂર્ણિમાની રાત્રે અવશ્ય કરી. બીજી વાત, રાસ રમતા હોઈએ ત્યારે પણ ડગલે ડગલે મારી આગળ ભગવાન છે, મારી સાથે ભગવાન છે, એવી રીતે પગના મંડાણ થાય એવો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ. ભક્તો, જ્યારે એવી વૃત્તિ આવશે ને ત્યારે શું થશે ખબર છે? એ રાસ રમતા ભગવાનના પગમાં બાંધેલા નુપુરનો ઠણકાનો જે અવાજ છે ને, રણકાર છે ને, એ સંભળાશે. પ્રગટ ભાવ સાથે જ્યારે રાસ રમાતો હશે ત્યારે. એટલે આ શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાનની સાથે એ રાસ ભાવની અંદર પ્રવૃત્ત થવું. એ શરદ પૂર્ણિમા પછી વળી દિવસો પસાર થાય અને આસો મહિનાની અંદર આવે છે ધનતેરસ. વર્ષના અંતિમ દિવસો. આ ધનતેરસનો દિવસ એ અલંકાર માર્જન કરવાનો, એટલે આભૂષણો ધોવાનો, સાફ કરવાનો. હવે પૂજાના ઉપકરણો, પાત્રો, આભૂષણો એ ઠાકોરજીના ઉપયોગમાં આવતા હોય એ બધા જ એનું માર્જન કરવાનો ઉત્સવ છે. અને આ જે તેરસ છે એ સૂર્યોદય વ્યાપીની હોય એ જ તેરસને ગ્રહણ કરવી. જો તેરસનો ક્ષય હોય તો 12ની તિથિએ આ તેરસની ઉજવણી કરવી. અને એમાં પણ ઉત્સવની અંદર પણ મંદિર હોય તો મંદિરને લીપણ, પ્રક્ષાલન, જળના છંટકાવથી આખું મંદિર ચોખ્ખું કરવું. અને આખું મંદિર ચોખ્ખું કરવું અને એમાં પણ પછી કુમકુમ આદિકથી ભગવાનને જે તે દિવસે વિશિષ્ટ શણગાર ધારણ કરાવવા, ભગવાનને સુવર્ણના તારવાળો લાંબો પટકો મસ્તક ઉપર બંધાવવો અને ભગવાનને પીળા, ભગવાનની સાથે રહેલા રાધિકાજી કે લક્ષ્મીજી હોય એને પીળા કે લાલ રંગની સાડી અને કસુંબલ રંગની ચોળી એ ભગવાનને લક્ષ્મીજીને ધારણ કરાવી. અને એ દિવસે ધનતેરસના દિવસે ખાસ નૈવેદ્યમાં જલેબી અને ખાજા આ અર્પણ કરવું. એવી રીતે અવશ્ય ધનતેરસના દિવસે કરવું. 14 અને દિવાળી, 14 અને દિવાળીની કેમ ઉજવણી કરવી? તો એના સંદર્ભમાં પણ મહારાજ કહે છે કે ધનતેરસથી માંડીને દીપોત્સવ સુધી દરરોજ એ દિવાળીના પદો જે છે એનું ગાન કરવું. આ 3 દિવસ, તેરસ, 14 ને અમાવસ્યા, મંદિરમાં દીપમાળાઓ પૂરવી. અને આસો વદ 14 એ તિથિએ ચંદ્રોદય સમયે હોય એ જ 14 ગણવી. અને ખાસ એ દિવસે લક્ષ્મીજીએ સહિત ભગવાનના અભ્યંગ સ્નાન માટે આ 14ના દિવસે અભ્યંગ સ્નાન. અભ્યંગ સ્નાન એટલે વિવિધ પ્રકારના જે તેલ છે એનાથી ભગવાનના અંગ ચોડીને ભગવાનને સ્નાન કરવાનું. અભ્યંગ તેલથી સ્નાન કરાવવાનું. ક્યારે? 14ના દિવસે. આસો વદ 14ના દિવસે લક્ષ્મીજી સહિત ભગવાનને અભ્યંગ સ્નાન કરાવ્યા પછી ભગવાનને હવે શરીર ચીકણું થાય એટલે પછી ગરમ જળથી સ્નાન કરાવવું. અભ્યંગ સ્નાન કરાવ્યા પછી ગરમ જળથી સ્નાન કરાવી પછી નૂતન એ દિવસે લાલ વસ્ત્રો ધારણ કરાવવા. પછી ફૂલવડી, ભજીયા, વડા, માલપુઆ જમાડવા ભગવાનને. અને એ દિવસે પૂજારીએ થોડી દિવેટો, ઝાઝી દિવેટોથી એ બહુ દિવેટો પ્રગટાવી અને વિશેષપણે આરતી કરી ભગવાનની ઉત્સવ ઉજવવો.
વળી કાળી ચૌદસના દિવસે મહારાજે કહેશું આસો વદી ચતુર્દશીના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવી. તો હનુમાનજી મહારાજની પૂજા ચૌદસના દિવસે મહારાજ કહે છે તેલ, સિંદૂર, આકડાના પુષ્પની માળા, અડદના વડા, શેકેલા ચણા, આ બધી સામગ્રીથી હનુમાનજી મહારાજની મોટી પૂજા કરવી, એવું વાયુ પુરાણમાં કહેવાયું છે. અને વળી ખાસ કહે છે કે હનુમાનજી મહારાજના પૂજન માટે ચૌદસના સંગવ કાળે જેની વ્યાપ્તિ હોય એ જ ગ્રહણ કરવું. અને ખાસ આ ચૌદસના દિવસે હનુમાનજી મહારાજ આમ તો નરક ચતુર્દશી પણ કહેવાય. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ નરકાસુર એ કેદ કરી રાખેલી 16,100 કન્યાઓને એ ભગવાન નરકાસુરનો વધ કરી અને 16,100 કન્યાઓને મુક્તિ અપાવી, એટલે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ચૌદસ, કાળી ચૌદસ, જગતની અંદર તો આ જેને નારાયણનો આશરો ન હોય અને અન્ય કોઈ જગ્યાએ પ્રતીતિ હોય તો ચૌદસના ઘણા બધા ક્યાંક ક્યાંક બીજે ગોઠવાઈ જતા હોય, શમશાનમાં આંટા મારતા હોય ઘણા ચૌદસના દિવસે. હા, ઘણા બધા પછી કેવી ને કેવી માળાઓ પહેરીને બેઠા હોય ને કેવા મંત્ર જપતા હોય. પણ આ ચૌદસ એ યદ્યપી કાળ રાત્રિ છે, પણ કાળના પંજામાંથી તત્કાળ મુક્તિ અપાવે હનુમાનજી મહારાજ. એટલે હનુમાનજી મહારાજનું વિશેષપણે પૂજન કરવાની મહારાજે અહીં આજ્ઞા કરી છે. દીપોત્સવ, તો દીપોત્સવમાં પણ મહારાજ કહે છે કે આસો માસની અમાવસ્યાના દિવસે દીપદાન અને લક્ષ્મી પૂજન, અને એ પણ પ્રદોષ સમય પર્યંત સાયંકાળ સુધી વ્યાપ્તિ હોય એ જ અમાવસ્યા ગ્રહણ કરવી, અને એ શુભ કહેલી છે. અને આ દિવસે ખાસ કરીને એ રૂકમણી રૂપ ભગવાનના લક્ષ્મીજીનું, ભગવાનની સાથે લક્ષ્મીજીનું પૂજન કરવું. લક્ષ્મીજીની પ્રતિમાનો રાધા કૃષ્ણની મૂર્તિ હોય, આપણા ભુજમાં છે, બરાબર. અને હવે કેવી રીતે પૂજા કરવી, તો રાધાજીને વિશે લક્ષ્મીજીની ભાવના કરી, એનું આહ્વાન કરી અને એ દિવસે એવા ભાવ સાથે ભગવાનની સાથે લક્ષ્મીજીની પૂજા કરવાની. અને પ્રતિમા જો સંભવ હોય તો નવી બનાવી શકાતો બનાવી, અને આવી રીતે ભગવાનની પૂજાની અંદર પણ એ મૂર્તિના જમણા હાથમાં, લક્ષ્મીજીના જમણા હાથમાં લાંબી નાળવાળું કમળનું પુષ્પ લક્ષ્મીજીના હાથમાં હોય સુગંધીમાન, ડાબા હાથમાં કળશ હોય, આવા લક્ષ્મીજીની મૂર્તિ બનાવી, બંને હસ્તમાં શ્રીફળ અને શંખ ધારણ કરાવવો. અને લક્ષ્મીજી પણ એ બંને પડખે ઘી ભરેલા, સૂંઢમાં કળશ ધારી રહેલા હાથી બનાવવા, બંને બાજુ હાથી એવી રીતે કળશ લઈને ઊભા હોય, આવી અદ્ભુત મૂર્તિ તૈયાર કરવાની. અને લક્ષ્મી સૂક્ત વડે એ સર્વત્ર ભદ્રમંડળના મધ્યમાં લક્ષ્મીજીને બિરાજમાન કરી અને પૂજા કરવાની. અદ્ભુત એની પણ વાત. અને લાલ વસ્ત્રો લક્ષ્મીજીને એ અર્પણ કરવાના છે, નવીન અન્ય હોય તો એ પણ અર્પણ કરવાના. બાલમાં એ કુમકુમનો ગોળ ચાંદલો, અને ચાંદલાના મધ્ય શ્વેત સૂક્ષ્મ અખંડિત ચોખા, આપણે ચોખ્ખો કપાળમાં ચોડીએ ને, તો એ દિવસે લક્ષ્મીજીના ભાલમાં કંકુનો ચાંદલો અને એમની વચ્ચે અખંડિત ચોખા ચોડવા. કેવા ચોખા? કેવા ચોખા? અખંડિત. અને આપણે શું કરીએ ખબર છે? સારામાં સારા એટલે સસ્તામાં સસ્તા ચોખા પૂજામાં વાપરી. કેવા વાપરી? પૂજામાં ભાંગેલા ચોખા ન ચાલે. શું ન ચાલે? ભાંગેલા ચોખા ન ચાલે. આ દુનિયામાં માણસની કઠણાઈ ક્યાં છે ખબર છે? કોઈ સંબંધમાં હોય ને અને એને ત્યાં પ્રસંગમાં ગયા હોય તો બીક હોય કે આપણે એને બરાબર નહીં કરીએ તો પછી એને ખરાબ લાગશે. પણ ભગવાન બોલતા નથી ને, એટલે ભગવાન સાથે બધામાં છેતરપિંડી કરે માણસ. એ હલાવી લે છે, બધામાં છેતરપિંડી કરે. લ્યો, પોતે 5,000ની જોડી કપડાં પહેરતો હોય, પણ પૂજામાં ભગવાનને 2 ચોખાના દાણા વસ્ત્ર રૂપે અર્પણ કરીને પતાવટ કરી દે. હા, સૌથી મોટી છેતરપિંડી ભગવાનની પૂજામાં. પાછો સંબંધી હોય કે એને એક કપડાની જોડી નહીં દે તો વરી પાછો બોલાવશે નહીં, પાછી પ્રસંગમાં આવશે નહીં. પરાણે પણ દીધી હોય સંબંધીમાં. 200-500 માણસોને કપડાની જોડી દીધી હોય લગ્ન પ્રસંગે. બેનો હોય તો સાડીઓ દીધી હોય કેટલી,
પણ ભગવાનની પૂજા કરવા માટે, ભગવાન માટે શું એ સમયે આપણે નવા વસ્ત્રો બનાવીએ છીએ? એવો આગ્રહ રાખવો જોઈએ. તો અહીં કને ખાસ એક ભાવ કે અખંડિત ચોખા એ ભગવાનને અર્પણ કરવાના, ભાલમાં એ લક્ષ્મીજીને ચોડવાના. પછી સુગંધીમાન પુષ્પનો હાર ધારણ કરાવી, પુષ્પોના બાજુબંધ, કડા, કમળફૂલ, ધૂપ, ઘીનો દીવો અર્પણ કરવો. અને એ દિવસે લક્ષ્મીજીને નૈવેદ્યમાં જલેબી, સૂતર ફેણી, ઘેવર, રેવડી, પતાશા, બરફી, પેંડા, સાકરના રસ પાયેલા એલાયચી દાણા, પછી સાકરિયા ચણા, ભાત, આ બધું જ એ લક્ષ્મીજીને નૈવેદ્યમાં અર્પણ કરવું અને લક્ષ્મી પૂજનના પદો ગાવવા અને ભવ્ય ઉત્સવ કરવો. ભક્તો, આ દિવાળીનો ઉત્સવ આપણે દીવડાઓ પ્રગટાવીએ, ફટાકડા ફોડીએ, પણ દિવાળીના ફટાકડા બારે તો ફોડીએ, પણ ભીતરમાં સ્વભાવના ફટાકડા ફૂટે તો દિવાળી ખરી, નહીતર તો પછી એવું ને એવું ચાલે. સમજ્યા ને? એ બારે દીવો પ્રગટે, વળી દિવેટ થઈ રહે એટલે અંધારું. એમ 2-4 દિવસ નવા કપડાં પહેરીને આમ તેમ આટા મારી લઈએ દિવાળીના દિવસોમાં, પણ જ્યાં સુધી સ્વભાવના ફટાકડા ન ફૂટે, ભીતરમાં દીવો ન પ્રગટે, ત્યાં સુધી એ કાળચક્ર સાથે સંકળાયેલી ઘટના છે દિવાળી. એટલે દર વર્ષે આસો વદ અમાસ આવે ને દિવાળી આવે ને આપણે ઉજવીએ એટલું ઉજવાતું રહે. પણ જિંદગીની એવી દિવાળી ક્યારે કે જ્યારે જિંદગીની છેલ્લી દિવાળી પુરવાર થાય, એટલે કે સ્વભાવના ફટાકડા ફૂટી જાય અને જીવનમાં કાયમને માટે આનંદ કાયમને માટે અંતરમાં અંજવાડા થઈ જાય. તો એ ઉજવણીની વાત મહારાજ અહીં કને કરે છે. વિશેષ વાતો ભક્તો પછી કરશું. કથાનો સમય થયો છે, સંતોના આશીર્વાદ લઈએ, અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની